અરવલ્લી જિલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી સામે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવા માટેની માંગ કરવામાં આવી હતી। એબીવીપી દ્વારા પેન્ડિંગ શિષ્યવૃત્તિ અરજીઓની વહેલી તકે નિકાલ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે જરૂરી બંદોબસ્ત ગોઠવી સ્થિતિને સંભાળી હતી। મંત્રી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ જે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓને ઘણા સમયથી સ્કોલરશીપ પેન્ડિંગ પડી છે અને ઘણા બધા ટેકનિકલ ઇસ્યુના કારણે આજે સ્કોલરશીપ એમના ખાતામાં આવી નથી, તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે એ વિષયને લઈ કે તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પેન્ડિંગ પડી છે એ વિદ્યાર્થીઓને તાત્કાલિક એ પૈસા એમના ખાતામાં ચૂકવવામાં આવે અને આવનારા સમયની અંદર જે સ્કોલરશીપના ફોર્મ ભરવાના છે વિદ્યાર્થીઓ, તો એમની પણ ચૂકવણી એ એમના જે સમય ધોરણ પ્રમાણે એ સ્કોલરશીપ એમના ખાતામાં ચૂકવવામાં આવે એ વિવિધ માંગને લઈ અને આજે કલેક્ટરશ્રીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા આવેદન આપવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે અરવલ્લી જિલ્લાના દરેક કાર્યકર્તા દ્વારા કલેક્ટર કચેરીએ કલેક્ટરજીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસના દરેક વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ ઘણા સમયથી શિષ્યવૃત્તિ પડતી નથી, એના માટે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આજે ઉગ્રથી ઉગ્ર આવેદનપત્ર આપીને ત્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। એના માટે કે જે વિદ્યાર્થીઓની જે ટેકનિકલ ઇસ્યુ જે આધાર કાર્ડ વેરિફિકેશન જે વેરિફિકેશન છે એનું નિકાલ કરીને એને નિરાકરણ લાવીને જે સરકારે નિરાકરણ લાવીને જે વિદ્યાર્થીઓને દરેકથી એને નિરાકરણ સમયસર એમના ખાતાની અંદર શિષ્યવૃત્તિ પડી જાય એવી રીતે વિદ્યાર્થી પરિષદની માંગ છે। જો આગામી સમયની અંદર સમયસર વિદ્યાર્થી પરિષદની અંદર જ્યારે શિષ્યવૃત્તિ પડવામાં નહીં આવે, જે દરેક કાર્યકર્તાને શિષ્યવૃત્તિ પડવામાં નહીં આવે, તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।